આજે સાંજે યોજાનારા મેગા રોડ શોની અંદર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે। આપણે દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટલ લીલા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો યોજાશે, ત્યારે બંને મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સુરક્ષા બંદોબસ્ત પણ મજબૂત રાખવામાં આવ્યો છે। આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો એ RAF રેપિડ એક્શન ફોર્સની ટીમ અહીંયા રોડ શોના રૂટ ઉપર તૈનાત કરવામાં આવી છે। ન માત્ર RAFના જવાનો, પરંતુ RAF જેટલા પણ વાહનોનો ઉપયોગ કરે છે કે કોઈ પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આવા તત્વોને કાબૂમાં કરવા માટે જેટલા પણ વાહનોનો ઉપયોગ થતો હોય છે એ આપ જોઈ શકો છો। ટીયર ગેસના સેલ છોડવા માટેનું આ વાહન છે, આપ દ્રશ્યની અંદર જુઓ છો। આ ઉપરાંત અન્ય જે વાહન છે એ પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું અને અહીંયા જેમને જવાબદારી સોંપવામાં આવી છે RAFના જવાનોની જે ટીમ રોડ શોના રૂટ ઉપર રહેશે એ તમામ અહીંયા આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। જે સાધનો છે એનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે ખૂબ ઓછો સમય એવો હોતો હોય છે કે જ્યારે RAFની ટીમને આ તમામ પ્રકારના જે સાધનો કે હથિયારો હોય છે તેમનો ઉપયોગ કરવો પડતો હોય છે। જ્યારે આજે બંને દેશના વડાઓ એક સાથે એક જ રૂટ ઉપર નીકળવાના, રોડ શો દ્વારા નીકળવાના છે, ત્યારે અત્યંત મહત્વપૂર્ણ બાબત બંને દેશના વડાઓની સુરક્ષા પણ બનતી હોય છે અને તેને ધ્યાનમાં રાખતા ગુજરાત પોલીસની સાથે સાથે SPG કમાન્ડો પણ રહેશે અને તેમાં સુરક્ષાની અંદર કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તેની જવાબદારી RAFને એટલે કે તેમને સોંપવામાં આવી છે અને તેઓ અત્યારે ત્યાં પોતાની જગ્યાએ તૈનાત થયા છે। કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર।